હેલો ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ઉદાહરણ નંબર 3.1 કરીએ. બરાબર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એની આપણે ડિસ્કસ કરી. આજે આપણે ઉદાહરણ નંબર 3 એના પર જ કરવાનું છે. બરાબર. પરંતુ ઉદાહરણ નંબર 3 કરતાં પહેલાં તમને એક આકૃતિ આપી હતી આપણે 3.1. આપણી ટેક્સ્ટબુકની અંદર જે 3.1 આકૃતિ આપણે જે ડ્રો કરી હતી એના પરનો જ એક્ઝામ્પલ છે. રકમ હું વાંચું છું. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. બરાબર. જેમ કે આકૃતિ 3.1માં ઓપી, આ કાર 18 સેકન્ડમાં ઓથી પી સુધી જાય છે. જો અહીંયા ઓથી પી સુધી આપણી આગળની આકૃતિ જ છે 3.1. કેટલા સેકન્ડમાં જાય છે? 18 સેકન્ડમાં જાય છે અહીંયા સુધી. બરાબર. પછી શું થાય છે તો 6 સેકન્ડમાં પીથી ક્યુ પરત જાય છે. એટલે ફરીથી પાછું અહીંયા આમ આવે છે, રિટર્ન આવે છે, ત્યારે 6 સેકન્ડનો સમય લે છે. તો પેલું આપ્યું છે કાર ઓથી પી જાય, મતલબ અહીંયાથી અહીંયા સુધી આવે. અને બીજો પ્રશ્ન છે, બરાબર, બીજો પ્રશ્ન છે ઓથી પી પર જઈ અને ક્યુ પર પાછી આવે. એટલે અહીંયા જઈને પાછી અહીંયા આવે ત્યારે તમારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે એ શોધવાની છે. તો બંને કેસની અંદર તમારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની થાય. બરાબર. તો કેસ નંબર 1 લઈએ આપણે. સૌ પ્રથમ શોધીએ આપણે ઓથી પી સુધી. તો અહીંયા લખી દઈએ કાર ઓથી પી સુધી જાય ત્યારે શું થશે તો કે ભાઈ સરેરાશ વેગ, એના માટેનું આપણી પાસે સૂત્ર હતું સ્થાનાંતર છેદમાં સમયગાળો. હવે તમને ખબર છે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન. તો પી સુધી જાય છે એટલે અંતિમ સ્થાન કેટલું છે? 360. અને પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. તો આન્સર આવશે +360 -0. અને એ દરમિયાન લીધેલો સમય કેટલો છે? બરાબર. તો સમયગાળો છે અહીંયાથી અહીંયા સુધી જવાનું આપણી પાસે 18. બરાબર. તો અહીંયા આપણે 18 વડે એને ભાગીશું. બરાબર. એટલે અહીંયા આપણે 18 દુ 36, એટલે ટોટલ તમારી પાસે જવાબ આવશે 20. અને વેગ છે એટલે એકમ આવશે મીટર પર સેકન્ડ. બરાબર. હજુ આ જ કેસની અંદર આપણે સરેરાશ ઝડપ પણ શોધવાની છે. તો સરેરાશ ઝડપ બરાબર સૂત્ર હતું બેટા પથ લંબાઈ અને છેદમાં સમયગાળો. બરાબર ને? ચલો, પથ લંબાઈ એટલે કુલ અંતર, કાપેલું અંતર પણ આમાં એટલું જ છે, પ્લસ કેટલું છે 360. અને એ દરમિયાન લીધેલો સમયગાળો પણ તમે જાણો છો કેટલા છે? 18. બરાબર. અહીંયા તમારે 18 - 0 લખવું હોય તો બી લખી શકાય. કેમ? કારણ કે જ્યાંથી અહીંયાથી તમે ગયા હોય એટલે 0 સેકન્ડથી ચાલુ થયું હોય, અહીંયા પહોંચ્યા હોય ત્યારે 18 સેકન્ડ થયું હોય. એટલે અંતિમ સમયગાળો માઇનસ પ્રારંભિક સમયગાળો, એટલે અંતિમ 18 છે અને પ્રારંભિક 0 છે, તો પણ જવાબ તો 18 જ આવવાનો છે. તો અહીંયા પણ સેમ આપણી પાસે આન્સર આવશે +20 મીટર પર સેકન્ડ. તો તમે નોટિસ કરો કે બંને આન્સર જે આપણા આવે છે અહીંયા, બરાબર, એ બંને આન્સર એક સરખા છે. જો 20 મીટર પર સેકન્ડ. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંનેના આન્સર એક સમાન છે. બરાબર ને? તો હવે આપણે બીજા કેસ માટે લઈએ છીએ કે જ્યારે એ કાર પી થી ક્યુ તરફ પરત આવે છે. બરાબર. તો કેસ નંબર આપણે બીજો લખીએ છીએ અહીંયા. જ્યારે કાર ક્યુ બિંદુ પર પરત આવે છે ત્યારે શું થશે? તો સરેરાશ વેગ માટે સૂત્ર બદલાય નહીં. હંમેશા યાદ રાખજો, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર. તો છેલ્લે કાર અહીંયા હશે, પરત આવી ગઈ એટલે આમ યુટર્ન મારીને અહીંયા પાછી આવી, તો અંતિમ સ્થાન કેટલું કહેવાય? 240. અને પ્રારંભિક સ્થાન તો 0 ડિવાઈડ બાય. હવે
જ્યારે પરત આવે છે એટલે પહેલાં એવું કહે છે ઓથી પી જાય છે અને પીથી પરત આવે છે, બરાબર. પ્રશ્ન એવો આપેલો છે, પહેલાં ઓથી પી જાય છે અને પીથી પરત આવે છે, તો ટોટલ એ દરમિયાન જો ઓથી પી જાય છે ત્યારનો સમયગાળો 18 છે અને પાછો અહીંયાથી અહીંયા સુધી આવે છે, તો ત્યારનો સમયગાળો આપણે ટોટલ કેટલો આપેલો છે? 6 આપેલો છે, બરાબર. એટલે કુલ સમયગાળો જો આપણે લેવાનો થાય તો આના માટે આપણે 18 અને આના માટે 6, એટલે અહીંયા લઈશું 18 + 6, બરાબર. એટલે 240 પ્લસ લખીશું, કારણ કે આ દિશામાં આપણે છીએ ધન x દિશામાં, આપણી જોડે છે અહીંયા ટોટલ 24, અહીંયા કેન્સલ થશે એટલે આન્સર આવશે 10 મીટર/સેકન્ડ. સેમ એવી જ રીતે સરેરાશ ઝડપ આ કેસની અંદર, ચલો તો આ કેસની અંદર બેટા અહીંયાથી અહીંયા સુધી જઈશું એટલે 360 તો છે જ, પ્લસ તમે અહીંયાથી અહીંયા પાછા આવો છો તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તો 360માંથી 240 માઇનસ થાય એટલે 120 થાય. ક્લિયર? ચાલો 120 મળી ગયું. અને એ દરમિયાન સમયગાળો તો કેવો રહેશે? સરખો જ. પહેલાં અહીંયા જાય છે પાછું અહીંયા પરત ફરે છે એટલે સમયગાળો રહેશે આપણી જોડે 24, બરાબર. આ 0 આવશે, પછી 8 આવશે અને 4 અને 24, તો 24 એટલે આવશે આન્સર આપણો +20 મીટર/સેકન્ડ, બરાબર. તો આ બંને જે તમારા આન્સર છે, બરાબર, એના ઉપરથી આપણે શું નોટિસ કરીએ છીએ કે ઝડપનું માન છે, બરાબર, એ સરેરાશ વેગના માન કરતાં હંમેશા વધારે હોય. જો સામાન્યતઃ ઝડપનું માન છે એ સરેરાશ વેગના માન કરતાં હંમેશા વધારે હોય અથવા સરખું હોઈ શકે કે નહીં? જો અહીંયા સમાન પણ હોઈ શકે. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, ફરી એકવાર હું તમને થોડું રિવિઝન કરાવું છું કે જ્યારે વેગ શબ્દ આવે ત્યારે હંમેશા યાદ રાખજો સ્થાનાંતર શબ્દ આવે, અને સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બરાબર. અને ઝડપ શબ્દ આવે ત્યારે હંમેશા પથ લંબાઈ આવે, કુલ અંતર આવે, બરાબર. અને ઝડપ તમને ખબર છે કેવી રાશિ છે? અદિશ રાશિ છે, એટલે ફક્ત મૂલ્યની વાત આવે, બરાબર. અને જે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, એટલે મૂલ્ય અને દિશા બંને જોવું પડે એની અંદર, બરાબર. તો સામાન્યતઃ ઝડપ છે એ હંમેશા સરેરાશ વેગ કરતાં વધારે હોય, બરાબર. આના ઉપરથી કન્ક્લુઝન આવ્યું. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ, બરાબર. હવે આપણી જોડે જે નેક્સ્ટ ટોપિક છે, બરાબર, એની આપણે ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે તમારી પાસે તત્કાલીન વેગ અને ઝડપ. તત્કાલીન વેગ અને ઝડપ, બરાબર. તત્કાલીન વેગ અને ઝડપ. આ શબ્દ ઇંગ્લિશમાં વધારે સારો લાગે એવો છે. ઇન્સ્ટાટેનિયસ વેલોસિટી. ઇન્સ્ટાટેનિયસ વેલોસિટી, બરાબર. તો આ શબ્દની આપણે વાત કરીએ, ઇન્સ્ટાટેનિયસ વેલોસિટી, અને અહીંયા તમને ઝડપ આપેલી છે એટલે સ્પીડ. આના પર ફોકસ કરો. ઇન્સ્ટન્ટ, બરાબર. એવરી આપણે શું કહીએ? ઇન્સ્ટન્ટ, બરાબર. ઇન્સ્ટાટેનિયસ વેલોસિટી એવો શબ્દ આપ્યો છે, બરાબર. તો અહીંયા મારી થોડી ભૂલ થાય છે. ઇન્સ્ટન્ટ, અહીંયા એન આવશે, બરાબર. ચલો ઇન્સ્ટન્ટ જુઓ, આ શબ્દ ઉપર ફોકસ કરો. ઇન્સ્ટન્ટનો મિનિંગ થાય ક્ષણ, ક્ષણ પૂરતું. તો ક્ષણિક, તત્કાલીન એવો નામ આપ્યો છે, તત્કાલીન વેગ. એટલે શું? તો એક તમને
પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. ડેઈલી આપણે રૂટીન જે રીતે હોય એનું જ એક્ઝામ્પલ આપું કે તમે ઘરેથી સ્કૂલ તરફ જાઓ છો સાયકલ લઈને, તો તમને તમારો કદાચ પોતાનો વેગ ખબર ના હોય. ક્યારેક તમે થોડી વધારે સ્પીડથી ચલાવતા હોય, ક્યારેક ઓછી સ્પીડથી આપણે ચલાવતા હોઈએ. તો કાલે જ આપણે વાત કરી હતી, એના માટે હંમેશા આપણે શું લઈએ છીએ? સરેરાશ વેગ લઈએ છીએ, બરાબર. તો સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ છે, બરાબર, એ તમે કેટલી ઝડપથી જાઓ છો, બરાબર, એ તમને બતાવે છે, બરાબર. પણ મારે દરેક ક્ષણે જાણવું છે કે તમારો વેગ કેટલો હતો. એનો મતલબ કે તમે જે રસ્તામાં જાઓ છો, બરાબર, એમાં એક સમય એવો આવે છે કે એમાં 10 દુકાનો એક સાથે છે. એમાં પહેલી દુકાન આગળ તમારો વેગ કેટલો હતો, ત્રીજી દુકાન આગળ તમારો વેગ કેટલો હતો, તમે 5મી દુકાને પહોંચ્યા ત્યારે વેગ કેટલો હતો. એટલે એક એક ક્ષણે તમારો વેગ કેટલો હતો એ જાણવો છે. તો એનો ટોટલી કન્સેપ્ટ છે એ છે તત્કાલીન વેગનો અને તત્કાલીન ઝડપનો. એક એક ક્ષણે તમારે વેગ જાણવાનો, એટલા માટે એને તત્કાલીન ઇન્સ્ટન્ટ એવો શબ્દ આપ્યો છે, ક્ષણિક, બરાબર. એક ક્ષણે તમારો વેગ અને ઝડપ કેટલી છે એ જાણવા માટે. અને બંને કન્સેપ્ટને એક સાથે લઈ લીધા છે, કારણ કે વેગ માટે બી આપણે v લખીએ છીએ અને ઝડપ માટે બી v લખીએ છીએ, પરંતુ બંને અલગ છે એ આપણે ખ્યાલ છે, મેં તમને સમજાવ્યું આગળના લેક્ચરમાં અને આજે પણ, બરાબર. પરંતુ ઝડપ અને વેગ છે એના માટેના સિમ્બોલ એક સરખા હોવાથી કન્સેપ્ટને એક સાથે તમને એક્સપ્લેન કરેલો છે, બરાબર. તો સૌથી પહેલી તો હું તમને વાત કરી દઉં કે તત્કાલીન વેગ છે તમારે મેળવવો હોય તો એક તમારે યાદ રાખવું પડશે વિધેયનું લક્ષ. એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, બરાબર. એટલે જ્યારે પણ તમારે તત્કાલીન વેગ મેળવવો છે, એટલે એને આપણે v કહીએ, તો આપણી જોડે જે સ્થાનાંતર અને સમયગાળો છે જેનું સૂત્ર છે એની આગળ તમારે એનું લક્ષ લેવું પડે, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અને શું વચાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, એટલે 0 તરફ. ડેલ્ટા ટી એ 0 તરફ જાય છે, હજુ 0 થયું નથી. એનો મિનિંગ એ કહેવા શું માંગે છે કે જે તમને સમયગાળો કોઈ વધારે પડતો સમયગાળો આપેલો છે એ 0 તરફ, એટલે દરેક ક્ષણ, બરાબર, એ નાનામાં નાની કરવા માંગે છે. અને સૌથી નાનામાં નાની ક્ષણ આગળ તમારો વેગ કેટલો છે એ તમે આ સૂત્ર દ્વારા જાણી શકો. ફરી એકવાર, v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, બરાબર. તો ત્યારે તમને એક સૂત્ર મળશે dx બાય dt. તો આ dx બાય dt ને શું કહેવાય? તો આપણી જોડે હવે સૂત્ર છે નવું, v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. એનો મતલબ એવો થાય કે xનું, એટલે કે સ્થાનાંતરનું t સાપેક્ષે વિકલન. આ શબ્દ આપણા માટે નવો છે, અંડરલાઈન કરીશું. વિકલન વિશે આપણે ડિટેલમાં ભણીશું. અત્યારે યાદ રાખો, v બરાબર જ્યારે તમે તત્કાલીન લીધું એટલે dx બાય dt સ્વરૂપમાં આવ્યું, એટલે કે xનું t સાપેક્ષે વિકલન, બરાબર. એટલે તમને તત્કાલીન વેગ મળે v, બરાબર. તો આવી તત્કાલીન વેગ મેળવવાની રીતો છે એ બે છે. તત્કાલીન વેગ કઈ રીતે મેળવી શકાય? તો બે રીતે. એક રીત છે એનું નામ છે સંખ્યાત્મક, અને બીજું છે એનું નામ છે આલેખીય. હવે સંખ્યાત્મક તો આપણે આપણી રીતે પણ સમજી શકીએ, બરાબર. કોઈ સંખ્યાને લઈને આપણે સમજી શકીએ. જેમ કે હું તમને એમ કહું કે 0 થી 10 સેકન્ડની વચ્ચે મારો આટલો વેગ હતો, પછી 0 થી 10ને હું થોડું નાનું કરી નાખું, બરાબર, કે 0 થી 5 કરું, પછી 0 થી 4 કરું, પછી 0 થી 3 કરું. તો જેમ જેમ હું સમયગાળો નજીક લાવતો જાઉં એ પ્રમાણે દરેક ક્ષણે મને વેગ મળતો જાય, બરાબર. તો આવી જ રીતનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે આલેખમાં,
બરાબર. તો આપણે બુકનો ઉપયોગ કરીએ આલેખીય રીતની અંદર, બરાબર. એક તમને આલેખ આપેલો છે, બરાબર. એમાં જુદા જુદા આકૃતિ 3.6ની હું વાત કરું છું. બરાબર. ચલો, તો અહીંયા 0, પછી 2, પછી 2.5, પછી 3, પછી 3.5, પછી 4, આગળ હજુ છે આપણી જોડે 4.5, પછી 5, પછી 5.5, એ રીતે આગળ જાય છે. અને અહીંયા તમને આપેલા છે 2, 4, 6, 8, 10, 12. એનો મતલબ તમને વાય એક્સ ઉપર ફરીથી પોઝિશન આપેલી છે, એટલે સ્થાન આપેલું છે, હંમેશા એક્સ મીટરમાં હોય. અને બેટા અહીંયા આપેલો છે તમને સમય છે એ ટી સેકન્ડની અંદર હોઈ શકે, બરાબર. ઓકે. તો હવે તમને જે આલેખ આપેલો છે, બરાબર, એને હું રિપ્રેઝન્ટ કરું છું, જોજો ખાસ. એકનું અહીંયાથી આ રીતે એક આલેખ ડ્રો કરું છું, બરાબર. કોઈ પણ પદાર્થની આવી કોઈ ગતિ છે, ગતિ આપણે અહીંયા લીધેલી છે. એમાં સૌ પ્રથમ હું જે સમયગાળો છે, બરાબર, અને કોઈ પદાર્થનું સ્થાન છે, એ 5 અને 3ની વચ્ચે લઈએ છે. જો આગળ છે, બરાબર. તો 5 અને 3ની વચ્ચે પદાર્થની કંઈક આવી ગતિ છે. એનો મતલબ જો મારે બંને વચ્ચેનો સમયગાળો સૌ પ્રથમ લેવો હોય તો હું ડેલ્ટા ટી લઉં તો 5 સેકન્ડ માઇનસ 3 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 2 સેકન્ડ. તો આ બંને વચ્ચેનો સમયગાળાનો જે તફાવત છે એ મને કેટલો મળે છે અત્યારે? 2 સેકન્ડ, બરાબર. ત્યારે અહીંયાના મારા બે બિંદુ છે, હું લઉં છું P1 અને આ જે બિંદુ છે એ મળશે મને P2, બરાબર. હવે હું સમયગાળો થોડો સૂક્ષ્મ કરું છું, નાનો કરું છું. પહેલાં મેં 2 સેકન્ડનો લીધો હતો, બરાબર. હવે આપણે લઈએ છીએ 1 સેકન્ડનો, એટલે કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4.5 સેકન્ડ માઇનસ 3.5 સેકન્ડ, એટલે કેટલા થઈ જશે આપણી જોડે? 1 સેકન્ડ. એટલે જો સમયગાળો મેં સૂક્ષ્મ કર્યો, બરાબર, એટલે થોડો સમયગાળાને શું કર્યો આપણે? નાનો કર્યો, બરાબર. ચલો સેમ હવે શું કરીએ છે કે આને હું નામ આપું છું Q1 અને Q2, બરાબર. ચલો હજુ અહીંયા મારે એક્ઝેક્ટ હું આ રીતે જેમ જેમ નાનો કરતો જઈશ આ સમયગાળો એમ અહીંયાથી આ અંતર છે, બરાબર, આ બંનેનું સ્થાન છે ધીમે ધીમે શું થતું જશે? ઘટતું જશે. હવે એક સમય એવો આવશે કે હું એક્ઝેક્ટ મને એક બિંદુ આગળ જ મને કોઈ એક પર્ટિક્યુલર સ્થાન મળશે, કારણ કે સમયગાળો હું નાનો નાનો કરતો જાઉં છું. તો આ બિંદુ આગળ, એટલે કે આ P બિંદુ હું ધારું છું, તો P બિંદુ આગળ મને એક સ્પર્શક મળશે, એક જ બિંદુ આગળ. અને એક બિંદુ આગળ સ્પર્શક હંમેશા એક જ હોય. એવી રીતે તમે લાઈન ડ્રો કરી શકો છો Q1 અને Q2 સાથેની, P1 અને P2 સાથેની. તો P1 અને P2 સાથેનો સમયગાળો વધારે છે, જોજો. પછી Q1 અને Q2નો સમયગાળો ઓછો છે. પછી ફરીથી હજી તમારે એક લેવું હોય તો વચ્ચે લઈ શકો T1 અને T2. હજી આની બંને વચ્ચે પણ લઈ શકાય T1 અને T2. તો T1 ને T2 લેવા હોય તો અહીંયા 3.75 લો,
અને અહીંયા આપણે 4 અને 4 પોઈન્ટ છે એટલે 4.25 લો તો T1 અને T2 પણ મળે, બરાબર. અને છેલ્લે એવું મળશે તમને એક બિંદુ આગળ, એટલે કે P બિંદુ આગળ તાક્ષણિક, એટલે નાનામાં નાનો તમને સમય જે તમારે મેળવવાનો છે એ આ બિંદુ આગળ તમને મળી જશે, બરાબર. તો આ છે 4 સેકન્ડ આગળ, 4 સેકન્ડ આગળ મેળવેલો P બિંદુ આગળનો સ્પર્શક જે P બિંદુ પાસેનો તમને તાક્ષણિક વેગ આપે, ખ્યાલ આવે, તેનું તાક્ષણિક મૂલ્ય આપે, એ એક ક્ષણનું તમને મૂલ્ય આપે, બરાબર. તો ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે v બરાબર dx/dt, એટલે કે એક્સનું ટીના સાપેક્ષે વિકલન, બરાબર. હજુ આપણી પાસે સંખ્યાત્મક રીત જે છે, બરાબર, એની કેલ્ક્યુલેશન છે થોડી મોટી છે, બરાબર. અને મને એવું લાગે છે કે આજના લેક્ચરની અંદર આજે 100% એ કમ્પ્લીટ નહીં થઈ શકે, બરાબર. જેથી કરીને આપણે કામ કરીએ છીએ કે લેક્ચર ને થોડો આગળ વધારીએ અને કેટલાક સૂત્ર જે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે જે દાખલાઓ ગણવા માટે તમને ઉપયોગી થાય એવા ફોર્મ્યુલા છે અને વિકલનના સૂત્ર છે, બરાબર. એ સૂત્ર ઉપર આપણે ફોકસ કરી લઈએ જોડે જોડે આગળ, બરાબર. ચલો, તો વિકલન શબ્દ આવ્યો તમારા માટે નવો છે, એટલા માટે વિકલનના કેટલાક સૂત્ર છે એની આજે ડિસ્કસ કરી લઈએ. આ થિયરીનો બીજો ભાગ એટલે કે સંખ્યાત્મક રીત છે એનું કેલ્ક્યુલેશનનું ટેબલ હજુ બાકી છે, બરાબર. આપણે વાત કરીએ છીએ વિકલન, ઇંગ્લિશમાં એને કહેવાય ડિફરન્શિએશન. ડિફરન્શિએશન બે શબ્દ છે, વિકલન અને સંકલન. વિકલન એટલે તોડવું અને સંકલન એટલે જોડવું. વિકલન, સંકલન સમજી શકો છો તમે, બરાબર. ધારો કે આ બોર્ડ છે, એને મેં 3 ભાગની અંદર હાલમાં અત્યારે મેં 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે, બરાબર. તો મેં એને વિકલિત કર્યું કહેવાય. પછી હું 3 ભાગ અહીંયાથી કાઢી નાખું ને એક આખો પાર્ટ બનાવી દઉં તો મેં એને સંકલિત કર્યું કહેવાય, બરાબર. સેમ એવી જ રીતે કે આપણે રૂમની દિવાલ હોય એમાં ટાઇલ્સ લગાવીએ છીએ, બરાબર. તો એક એક ટાઇલ્સ છે એના દ્વારા તમે જે આખી દિવાલ છે એને વિકલિત કરી ટાઇલ્સ વડે, બરાબર. જો આ બધા કન્સેપ્ટ છે અલગ અલગ, બરાબર. અને એ બધી ટાઇલ્સને જો તમે ભેગી કરશો તો તમે એવું કહેવાય કે આખી દિવાલ તમે બનાવી, એટલે કે આખી સંકલિત કરી, બરાબર. સેમ આપણી ઘરે જે વિન્ડો હોય, બારી, એની અંદર તમે લોખંડની જાળી હોય, તો લોખંડ આખી જે બારી છે એનો ભાગ છે, એને તમે લોખંડની જે ઉપરની એવી રીતે જે સ્ટ્રીપ છે, પટ્ટીઓ છે, એના દ્વારા તમે એને વિકલિત કરી. અને જો તમારે આખી બારીનો જે આખો એરિયા જોઈએ છે તો એના તમે સંકલન દ્વારા કરી શકો. એટલે વિકલન, બરાબર, એટલે તોડવું અને સંકલન એટલે જોડવું. હવે તોડવું અને જોડવું એના અમુક સૂત્ર, એની અંદર સૌ પ્રથમ લઈએ આપણે dx/dt. આનો મિનિંગ શું થાય અને કઈ રીતે વંચાય? તો એક્સનું ટી સાપેક્ષે વિકલન. જો આ છે ને JEE અને નીટની અંદર જે એક્ઝામ્પલ પૂછાશે, આપણા પણ છે જ, આપણી બુકમાં NCERTમાં પણ આના એક્ઝામ્પલ છે, પણ JEE અને નીટની અંદર પણ જે એક્ઝામ્પલ પૂછાય છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. તો એક્સનું ટી સાપેક્ષે વિકલન, તો યાદ રાખો જેના સાપેક્ષે હોય એ શું કહેવાય, બરાબર. તો જેના સાપેક્ષે હોય એને ચલ કહેવાય. આ ચલ છે એટલે ટી ચલ કહેવાય અહીંયા, બરાબર. હવે અહીંયા ગમે તે કિંમત હોઈ શકે, કેવી કેવી કિંમત હોય તો આપણે પહેલાં ડિસ્કસ કરીએ. નંબર ફર્સ્ટ, બરાબર. જોજો હવે એક્સનું ટી સાપેક્ષે સંકલન હતું, બરાબર.
હવે આપણે લઈએ છે પહેલું સૂત્ર, બરાબર, કે d/dt અને t. બોલો, તો ટીનું ટી સાપેક્ષે કહેવાય, તો પોતાની સાથે વિકલન હંમેશા એક થાય, બરાબર. એટલે ટીનું ટી સાપેક્ષે વિકલન એક થાય. નંબર બીજું, d/dt અહીંયા કે, અને અહીંયા હું જે કે લખું છું એ કોઈ અચળ છે, અચળ સંખ્યા. અચળ સંખ્યા એટલે કેવી? 5, 10, 15, 20 આ બધી અચળ સંખ્યાઓ કહેવાય, જે ક્યારેય બદલાય નહીં. અચળનું વિકલન શૂન્ય થાય. અચળનું વિકલન શું થાય? શૂન્ય થાય, બરાબર. નંબર 3, d/dt sin x. sin x નું વિકલન થાય cos x. અને નંબર 4, d/dt અહીંયા આપણે ચલ ટી લીધો છે, તો અહીંયા પણ આપણે ટી લઈએ. ચલો, અહીંયા થશે cos t. cos ટીનું થાય -sin t. તો સેમ એવી રીતે અહીંયા પણ બદલવું પડશે આપણી જોડે, બરાબર. તો sin ટીનું વિકલન થાય cos t અને cos ટીનું વિકલન થાય -sin t, બરાબર. તો ફરી એકવાર, ટીનું ટી સાપેક્ષે 1, બરાબર. અચળનું ટી સાપેક્ષે 0. અહીંયા આપણે sin ટીનું ટી સાપેક્ષે cos t અને cosનું -sin, બરાબર. તો એવા કેટલાક બીજા સૂત્ર પણ છે, બરાબર. તો એની પણ ડિસ્કસ કરી લઈએ આપણે જોડે જોડે. d/dt e⁻t. ચલો, e⁻t નું થાય e⁻t, એનું એ જ થાય, બદલાય નહીં, બરાબર. ચલો, નંબર 6, d/dt બરાબર 1. યાદ રાખજો, એટલે 1 તો અચળ છે, બરાબર. એકનું ટી સાપેક્ષે સંકલન, એટલે આમ તો આ સૂત્રમાં આવી જ ગયું બીજા નંબરમાં, તેમ છતાં અલગથી સમજાવું છું. એકનું વિકલન ટી સાપેક્ષે હંમેશા કેવું થાય? શૂન્ય થાય, બરાબર. તો આ બધા સૂત્ર છે તમારે યાદ રાખવાના છે. અને સાથે સાથે 7મું સૂત્ર આપણે એક લઈએ, ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ એટલે u/v. તમને જો 2 ટર્મ આપેલા હોય તો શું કરવાનું? તો પેલું પડ્યું રહે, બીજાનું વિકલન, પ્લસ બીજું પડ્યું રહે પહેલાંનું વિકલન. જો પેલું પડ્યું રહે એટલે u પડ્યો રહ્યો, કોનું વિકલન? vનું, પ્લસ હવે v પડ્યો રહ્યો અને uનું વિકલન, બરાબર.